નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બદલાવ ન્યૂઝ। વિજાપુર તાલુકાના રણાસણ ગામ ખાતે ખેડૂત ચિંતિત બન્યા છે। એક બાજુ અસામાજિક તત્વો બેફામ ચોરીઓ કરી રહ્યા છે, બીજી બાજુ બિનવારસી ગાયો દ્વારા ખેતરમાં ભજવાડ કરવામાં આવ્યો છે। ગત મોડી રાત્રે એક ખેડૂતનું ટ્રેક્ટર ચોરાયું છે। આ પહેલા પણ થોડાક સમય પહેલા એક ટ્રોલી અને રોટર મશીન ચોરાયું હતું। હજુ સુધી તેનો ભેદ ઉકેલાયો નથી, ત્યાં નવી એક ચોરી સામે આવી છે। સાથે સાથે ખેડૂત દ્વારા જે ખેતરમાં જુવારનો પાક વાવવામાં આવ્યો છે, બિનવારસી ગાયો દ્વારા રાત્રિના સમયે તેઓના ખેતરમાં પ્રવેશીને ખેતરના પાકને નુકસાન કરવામાં આવી રહ્યું છે। ખેડૂતોની ચિંતા વધી છે। તેઓ દ્વારા સરકારશ્રીને આ બાબતે યોગ્ય નિર્ણય લેવા માટે અને આવા બેફામ બનેલા ચોરોને ડામવા માટે વિનંતી કરવામાં આવી રહી છે। પટેલ દીપકભાઈ વિઠ્ઠલભાઈ, પૂર્વ સરપંચ રાણાસણ ગ્રામ પંચાયત। રાણાસણ ગામમાં છેલ્લા 2-3 મહિનાથી અગાઉ પણ એક ટોલી પટેલભાઈની જતી રહી હતી। આજે મહેન્દ્રભાઈનું 7 થી 8 લાખ રૂપિયાનું ટ્રેક્ટર જતું રહ્યું। અગાઉ એક રાવલભાઈના મકાનમાં પાછી રાત્રે ચોરો મકાનનો સામાન લઈ ગયા। આવી ચોરીઓ બહુ વધી ગઈ છે। કાલે અમે બધા ગામજનો ભેગા થઈ PSI શ્રી, PI અને DSP સાહેબને રજૂઆત કરી। માન્ય ધારાસભ્ય સીધે ચાવડા સાહેબની વાત કરી છે કે ભાઈ આ ચોરીઓ વધુમાં વધુ જલ્દી બંધ હોય અને ચોરો પકડાય અને પ્રજાને શાંતિ થાય એવો પગલો લેવા અમે વિનંતી કરી છે ગ્રામ વતી। હું પટેલ મહેન્દ્રભાઈ માણેકલાલ પટેલ બોલું। મારું નામ, હું રણાસણ ગામનો વતની છું। પાછલા 10-12 વર્ષથી ટ્રેક્ટર અહીંયા જ રહેતું હતું મારું ખેતી કામ માટે। અને પરમ દિવસે રાતના 3 તારીખે 11 વાગ્યાની આસપાસ મારું ટ્રેક્ટર અહીંયાથી ગુમ થયેલ છે। અને આજુબાજુના 1-2 વ્યક્તિઓ રાતે જોયેલ પણ છે એ વ્યક્તિને લઈ જતા। અને અમને સવારે 8 વાગે અમને ખબર પડી તો અમે 10-11 વાગે પોલીસ સ્ટેશનમાં ગઈ અને એની નોંધણી કરાવેલ છે। હજુના સાપડા એ છે રાતે 11 વાગતા આયા લોકો અને ટ્રેક્ટર ચાલુ કરીને લઈને નીકળી ગયા। હા, જોયું હતું। 11 વાગે એક જ દેખાણો હતો। પ્રજાપતિ અશોકભાઈ ભીખાભાઈ, મારા ખેતરોમાં ગાયો રાત્રે ગમે તે રાત્રે 12 વાગે 2 વાગે ગાયો આવી જુવાર બધી સાફ કરી ખાઈ જાય છે। અને રાત્રે અમે જાગીએ છીએ અને બધા અંગત દોડીએ, પાછા દોડીએ કાઢવા માટે। પછી જતી રહી, પછી ખાઈ જતી રહી, પછી આવતી નહીં, પછી અમારા આખી રાતે ઉજાગરા પર જેની ગાયો હોય એને આ પગલાં લ્યો, સરકારને નમ્ર વિનંતી છે આટલા કાઢો ગમે તે કરીને। હું વાગડી વિષ્ણુભાઈ સનાભાઈ, અડધા ભાગે પટેલની જમીવાઈ છે। તે આ ગાયોનો ત્રાસ છે। આ ગાયના ત્રાસથી તમને નમ્ર વિનંતી કરું છું। રાણાસણ ગામમાં ગાયોનો બહુ જ ત્રાસ છે। પાછલા ઘણા સમયથી ખેડૂતો રાતના સમય 1-2 વાગ્યા સુધી ઉજાગરા કરે છે। 40 થી 50 ગાયો એકી સંગાતે આવીને ખેડૂતોનું બિલકુલ પાક નષ્ટ થઈ જાય છે। તો સરકારશ્રીને અમારી વિનંતી છે, કાલે મેં ચાવડા સાહેબને વાત કરી હતી કે ભાઈ આ અંગે જરૂરી પગલાં લઈને ગાયોને પકડીને દૂર મૂકી આવો, જેથી ખેડૂતોને નુકસાન ના થાય। બસ આ સરકારને અમારી વિનંતી કે ગાયો ઝડપી પકડીને અને યોગ્ય જગ્યાએ નિકાલ કરીને ખેડૂતોને નુકસાનથી બચાવ એ અમારી સરકારને વિનંતી છે।